ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડા પોઝિટિવ સંકેતો આપણા માર્કેટ માટે ખાસ કરીને સૌથી પહેલાં જે ડેવલપમેન્ટ યુએસ માર્કેટ તરફથી આપણને આવતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરી લઈએ. પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છે. બધા ઇન્ડાઇસીસમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ છે. હવે પશ્ચિમ એશિયા યુદ્ધ તરફ આગળ વધીએ તો IRIB તરફથી મોઝિન રેઝાઈ છે એમના તરફથી એક નિવેદન આવતું જોવા મળ્યું છે અને ઈરાનના સુરક્ષા પ્રમુખ છે મોહસિન, તેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે ઓમાન સાથે હોર્મુઝ પર સમજૂતી પેપર જે છે તે અહીંયાથી તૈયાર છે, એટલે સમજૂતી પેપર પર તૈયાર છે. હવે એને ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવી એના પર આગળ તેઓ ચર્ચા કરશે. બીજી બાજુ અમેરિકાની પ્રતિબદ્ધતાઓ પૂરી થતાં હોર્મુઝ જે છે તે આપણને અહીંયાથી ખુલતું જોવા મળશે અને હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન જ તેને મેનેજ અહીંયાથી કરતું જોવા મળશે. આ નિવેદન તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે અને જો હોર્મુઝ અહીંયાથી તેઓ મેનેજ કરે છે, એટલે કે ઈરાન મેનેજ કરે છે, તો એ મેનેજ કરવા બદલ ફીસ પણ અહીંયાથી ઈરાન જ આપણને વસૂલતું જોવા મળશે. આ ખાસ કરીને અહીંયાથી તેમના જે સેનાના પ્રમુખ છે એમના તરફથી એક નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. ટ્રમ્પના પગલાઓને પરમાણુ હથિયારો માટેની ઈચ્છા અહીંયાથી વધારી દીધી છે તેવું પણ અહીંયાથી યુએસ તરફથી નિવેદન આવી રહ્યા છે અને યુએસનો અહીંયાથી જે પણ કોઈ દેશ સાથ આપશે એ દેશ પર પણ તેઓ અહીંયાથી હુમલા કરતા જોવા મળશે અને દેશને પણ નુકસાન થતું જોવા મળશે એવું કહેવામાં આવ્યું છે. હવે અત્યારે જે રીતે યુએસ આર્થિક યુદ્ધ કરી રહ્યું છે અને જ્યાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે, તો તેમનું કહેવું છે કે જો આ આર્થિક યુદ્ધ વધે છે તો પછી ઈરાન જવાબી કાર્યવાહી માટે પણ તૈયાર છે અને ક્ષેત્રની તમામ યુએસ ઓઇલ કંપનીઓ પર નિશાનો તેઓ બનાવશે અને અહીંયા હુમલા કરવામાં આવશે અને તેલની નિકાસ અટકાવવાની ધમકી પણ અહીંયાથી ઈરાન તરફથી આપવામાં આવી છે. બીજી બાજુ ઈરાન માટે મોટું એક ડિસ્કવરી અહીંયાથી થતી દેખાઈ રહી છે. ગેસનો ભંડાર તેમને મળ્યો છે અને લગભગ 7.5 ટ્રિલિયન ક્યુબિક ફીટથી વધારે ગેસ અહીંયાથી તેમને મળતી દેખાઈ રહી છે. જે દક્ષિણી ફ્રાન્સ છે એમાં લગભગ 5.7 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ તેમને મળી છે અને આ 5.7 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ અહીંયાથી તેઓ કાઢી શકશે અને તપાસમાં જો વાત કરી લઈએ તો ગેસ કન્ડેન્સ સેટ છે એ પણ અહીંયાથી આપણને સામેલ થતું દેખાઈ રહ્યું છે, જે તેમને અહીંયાથી તપાસમાં મળતું દેખાઈ રહ્યું છે. હવે આ ગેસ કન્ડેન્સ સેટ છે એની કિંમત અરબો ડોલરમાં હોય છે, તો આ એક નવી કહી શકાય સિદ્ધિ અહીંયાથી ઈરાનને મળતી દેખાઈ રહી છે. જે ગેસ તેમને મળી છે એને કારણે એક ફોકસ પણ રાખવાનું છે ઈરાન માટે. બીજી બાજુ કેનેડા અને યુએસની વાત કરી લઈએ તો ટેરિફ પર હવે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન આવતું દેખાઈ રહ્યું છે અને અહીંયા તેઓ કહી રહ્યા છે કે કર્મચારીઓ કારોબારીઓની સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે? તો હવે કેનેડા પણ યુએસ પર એટલા જ ટેરિફ લગાવશે જેટલા યુએસએ તેમના પર લગાવ્યા છે. હવે પ્રસ્તાવમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવા યોગ્ય ન હતા તેવું કેનેડાના પીએમ તરફથી કહેવામાં આવ્યું છે અને તેઓ એમ પણ કહી રહ્યા છે કે આ અત્યારનો જે પ્રસ્તાવ છે તે આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે અને સાથે 8 સપ્ટેમ્બરથી યુએસ પર તેઓ જવાબી ટેરિફ જે છે તે અહીંયાથી લગાવતા જોવા મળશે. હવે તમને જણાવી દઈએ કે કેનેડાથી થતી આશરે 20 અબજ ડોલરની આયાત પર યુએસએ 50% ટેરિફ લગાવ્યા છે, જેનો જવાબ કેનેડા પર યુએસ ગુડ્સ પર 50% ટેરિફ લગાવીને આપતું જોવા મળશે. બીજી બાજુ યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ઓલરેડી આપણે સારી ખરીદારી આપણને આવતી દેખાય છે. ડાઉ જોન્સમાં લગભગ 500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોયો છે. નાસ્ડેક S&P 500માં પણ સારી એવી ખરીદારી આવતી દેખાઈ રહી છે. એટલે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો. એશિયામાં થોડી મિશ્ર કામકાજ જોવા મળતું દેખાયું હતું. કોસ્પીમાં 1.25% જેટલો ઘટાડો જોયો છે. નિક્કેઈ તાઇવાન ઇન્ડેક્સમાં પણ જુઓ નેગેટિવ કામકાજ છે. અન્ય ઇન્ડાઇસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સ થોડું પોઝિટિવ છે, પણ શેંઘાઈ અને હેંગસેંગની વાત કરી લઈએ તો ત્યાં એક નેગેટિવ કામકાજ જોવા મળતું દેખાયું છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 50 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી હતી, અત્યારે જુઓ 89 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી અને ફ્યુચર 24,286ની આસપાસ ક્લોઝ થયા હતા. એની સામે ગિફ્ટ નિફ્ટી તરફથી 24,375ના લેવલ્સની આસપાસ ઓપનિંગના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી FIS તરફથી જે ખરીદારીનો સપોર્ટ મળી રહ્યો છે, ક્રૂડમાં જે તણાવ વધ્યો હોવા છતાં એક નરમાશ આપણે જોઈ રહ્યા છે, તે આપણા માર્કેટ માટે પોઝિટિવ અને યુએસ પોઝિટિવ સંકેતો આપી રહ્યો છે. તો ક્યાંય ને ક્યાંય આજે એક ઓપનિંગ પોઝિટિવલી થાય એવા સંકેતો મળી રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.